ચાલો બતાય તો થોડી જમવાનું હું આમાં બ્લેક બ્લેક દેખાય. જો થેપલા છે, લસણિયા, સેવ ટમેટાનું શાક છે, કેચપ છે અને છાશ, અને પછી અમે આઈસ્ક્રીમ ખાવાના છીએ. તો ચાલો બધા જમવાના. અત્યારે વાગી ગયા છે 8 અને છોકરા લોકેશન હજી ખબર નથી અમે ત્યાં પહોંચાઈ. પણ મોટો સ્ટોપ આવ્યો જમવાનો અને જો એક હોટલ છે ત્યાં જમવાનો સ્ટોપ છે. તો ચાલો હવે જમી લઈએ ફટાફટ, કેમ કે બસ 20 મિનિટનો સ્ટોપ દીધો એટલા માટે. ચલો બાય બાય બાય. કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 10:30 અને આપણે બસમાં બેઠા છે અને 10 કલાક થઈ ગઈ છે. અને આપણી જે જર્ની છે તે 18 કલાકની છે. તો વાત હવે ફાઇનલી કહી જ દઉં કે અમે ક્યાં જવાના છીએ. તો મારા નાના મામાના ઘરે મુંબઈ જવાના છીએ. તો બહુ ખુશી પણ છે અને શું કહે થોડોક પ્રોબ્લેમ પણ થાય છે, જેમ કે બસમાં નીંદર ન આવે. અને મને તો એવા જરા પણ નીંદર આવતી જ નથી બસમાં. અને કચ્છ ગયા હતા એના કરતાં બહુ જ લાંબી જર્ની છે, એમ કે 18 કલાક બસમાં બેસવું પડે અને એમાં પણ નીંદર ન આવે તો બહુ જ પ્રોબ્લેમ થાય. અને શું કહેવાય ઘણા ટાઈમથી વિચારતી હતી કે મુંબઈ જાઉં, પણ શું કહેવાય મેળ નહોતો આવતો. પણ ફાઇનલી આજે દિવસ આવી ગયો છે કે હું અને મારા દીદી મુંબઈ જાય છે. કે મારા દીદી અત્યારે સુઈ ગયા છે, એને પણ થોડીક વાર પછી હું પણ સુઈ જાઉં, કેમ કે ફોન એક ચાર્જિંગમાં પડ્યો છે. એ હવે ચાર્જિંગ થઈ જાય પછી હવે હું પણ સુઈ જઈશ, કેમ કે ટ્રાય કરવી જોશે. નકર પછી બીમાર પડી જાય ત્યાં જઈને તો પછી બધી મજા વિખાઈ જાય. અને ત્યાં જઈને આપણે કરવાની છે શોપિંગ પણ થોડી ઘણી. શોપિંગ શા માટે કરવાની છે એ તો હું તમને આગળ કહી દઈશ. તો ચાલો આખી રાત કેવી જાય. તો આગળ તમે જોયું કે 8 વાગે જે સ્ટોપ આવ્યો હતો એમાં અમે શું કહે 10 મિનિટમાં અમે જમી લીધું હતું, કેમ કે 20 મિનિટનો સ્ટોપ હતો. એને અમે બધા આઈસ્ક્રીમ લેવા ગયા એમાં 10 મિનિટ વહી ગઈ. પછી ફટાફટ અમે જમ્યું અને જમી લીધું ત્યાં શું કહે બસ સ્ટાર્ટ થઈ ગઈ હતી. પણ ના વાંધો ના આવ્યો, બધું જમાઈ ગયું. તો ચાલો બાય બાય અને સવારે મળીએ મામાના ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે હવે મુંબઈથી 80-90 કિલોમીટર દૂર છે. અને હમણાં 2 મિનિટ પહેલા સ્ટોપ આવ્યો હતો, ત્યાં નાસ્તો કર્યો અને હવે નીકળી ગયા છે. અને વરસાદ હતો એટલા માટે બસ બહુ સ્લો હાલતી હતી, એટલે બહુ મોડું થઈ ગયું. અને હજી પણ થોડો થોડો વરસાદ ચાલુ જ છે. હેલો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 12:30 અને ફાઇનલી આપણે મામાના ઘરે મુંબઈ પહોંચી ગયા છે. અને આ છે મારા મામાનો છોકરો ઋષભ. હાય ઋષભ. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? હા. તો શું આજે તો રવિવાર છે તો મજા ને? હા આજ તો મજા. મજા. હેલો, કેમ છો બધા? મજામાં? હેલો. તો અત્યારે વાગી ગયા છે 7 અને આજે આપણે ક્યાં જવાનું છે? ગણપતિ જોવા. મોટા બધા ગણપતિ છે ને? હા. મજા આવે છે ને? હા છે. સરસ.
जगदीश हरे स्वामी जय जगदीश हरे भक्तजनों के संकट दासजनों के संकट टलवे तू। હાય ઋષભ, હાય. મજામાં? હા મજા આવી દર્શન કરી? હા પ્રસાદ ખાધો? હા ખાધો ને. કેટલી જગ્યાએ દર્શન કરવા ગયા આપણે 3 હતા? 3, હા 4 જગ્યાએ ગયા હતા. 4 મજા આવી ને? હા તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય બાય. બાય.